પાટણના બ્રાહ્મણવાડા ગામમાં હોળી પૂર્વે 800 વર્ષથી ચાલી આવતી એક અનોખી અને અદ્ભુત પરંપરા આજે પણ યથાવત રીતે ઉજવાઈ રહી છે। માતૃત્વની અતૂટ મમતા અને શ્રદ્ધાનો આ અનોખો સંગમ સમગ્ર વિસ્તારમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું છે। પરંપરા મુજબ પ્રથમ પુત્ર ધરાવતી માતાઓ પોતાના સંતાનના આજીવન સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ખુલ્લા પગે દોડ મૂકે છે। અંદાજે 1.5 થી 2 કિલોમીટર સુધી દોડીને માતાઓ કુળદેવી વેરાઈ માતાના મંદિરે પહોંચે છે। હાથમાં ત્રિશૂળ, શ્રીફળ અને સાકર ધારણ કરી દોડતી માતાઓમાં અદમ્ય શ્રદ્ધા અને ભક્તિનો ભાવ જોવા મળે છે। સ્થાનિક લોકવાયકા મુજબ જે માતા સૌપ્રથમ મંદિરે પહોંચે છે તેના પુત્રને આજીવન નિરોગી અને સ્વસ્થ જીવનનો આશીર્વાદ મળે છે। આ વર્ષે આશરે 15 જેટલી માતાઓએ આ પરંપરામાં ભાગ લીધો હતો, જેમાં ચૌધરી ડિમ્પલબેન પ્રથમ સ્થાને રહ્યા હતા। પરંપરા મુજબ 45 કિલો ઘીની સુખડી બનાવી ગામમાં દરેક ઘરે પ્રસાદ રૂપે વેચવામાં આવે છે। વિધિ પૂર્ણ થયા બાદ હોળી પ્રગટાવવામાં આવે છે અને ગામમાં ઉત્સવનો માહોલ છવાઈ જાય છે। આવી સદીઓ જૂની પરંપરા આજે પણ શ્રદ્ધા અને એકતાનું પ્રતીક બની પાટણ જિલ્લામાં સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવે છે। વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સંજુ બાબા સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટામાં ફોલો કરો અને ફેસબુકમાં પણ ફોલો કરવાનું ભૂલશો નહીં।